હવે આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ છીએ, પણ એ પહેલા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના કરી છે. મહાદેવને પ્રણામ કર્યા છે, માતા ભવાનીની વંદના કરી છે અને ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કરી અને હવે કથાની અંદર પ્રવેશ કરીએ છીએ. આપણે પણ 3 દેવતાઓની વંદન કરવા જોઈએ ને, કારણ કે વ્યાસ પરંપરા છે. આ મહાદેવની વંદના છે, शंकर भगवान की वंदना है. शब्दों पर ध्यान दीजिए और गंभीरता से कथा का श्रवण करिए. कथा में तमे पण बेसो, तमारू मन पण कथा में रहे एवी प्रार्थना है. आ शिव महापुराण ग्रंथ कोई सरल विषय नहीं, बहुत कठिन विषय है. तेथी मन ने शांत करी संपूर्ण बधी चेतनाओं ने संकेली અને સંપૂર્ણ કથામાં સમર્પિત બનીને ભગવાન મહાદેવની કથા આપ સાંભળો. ભગવાન વ્યાસ બોલે છે, ભગવાન શિવને પ્રણામ કર્યા છે. કઈ રીતે પ્રણામ કર્યા છે? હવે ભગવાન મહાદેવના તો 1000 નામ છે. આપણા શિવમાં આપણા ગ્રંથેન્દ્ર શિવજીના 1000 નામ. તામિલ ગ્રંથોમાં ભગવાન મહાદેવના 10,000 નામ છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાન મહાદેવના 1000 નામોમાંથી આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શંભુ નામ શા માટે પસંદ કર્યું છે? ભગવાન મહાદેવના 1000 નામો શ્રી હરિ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા. सहस्त्र कमल में हो रहे धारी की नहीं प्रेक्षा तब ही पुरारी. एक कमल प्रभु राखे जोई कमल नयन पूज न सहस होई. 1000 कमलों थी भगवान विष्णुजी महादेव नु पूजन करे. एक एक नाम बोले कि कमल महादेव ने अर्पण करे छे. कठिन भक्ति कठिन भक्ति कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दी इच्छित वर. વિષ્ણુ ભગવાનની આવી કઠિન ભક્તિ જોઈ અને જે મનમાં ઈચ્છા હોય એ બધા જ વરદાનો ભગવાન વિષ્ણુજીને મહાદેવે આપ્યા છે. ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ ચકતા. વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે જગતની રક્ષા અર્થ. અને મહાદેવ એક એવા દેવ છે, શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શસ્ત્ર વિદ્યા પણ આપે. તો વિદ્યાર્થી ઉપાસના કરે તો વિદ્યા મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થે લભતા ધનમ, પુત્રાંત લભતે પુત્રાંત, મોક્ષાંત લભતે ગતિમ. જેના મનમાં જે ઈચ્છા હોય બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનારા ભગવાન શંકર છે. વિશ્વના કોઈ દેવતાઓ ના આપી શકે, મારા મહાદેવ આપી શકે છે. ભગવાન શિવ માટે કોઈ અસંભવ શબ્દ નથી. સંભવે નહીં સર્વથા એ શિવ છે, એ મહાદેવ છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ ઝાંસે હો ફલ પાહી. જેના મનમાં જે ઈચ્છા હોય એ મહાદેવ આપી શકે છે. અરે કોઈ દંપતીની સંતાન હોય, ઇધર ઉધર ભટકવાની જરૂર નથી, મહાદેવની પાસે જાઓ. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદથી હોય. શંકરજી મનોકામના ઈચ્છા પૂર્તિ કરી શકે છે. આપણે તો ક્યાં ક્યાં ભટકતા રહીએ છીએ. કોઈ દંપતીની સંતાન હોય તેને કોઈ જગ્યાએ ભટકો ન જોઈ. તમારું મનની કામના પૂર્ણ કરવા માટે તમારા ગામનો મહાદેવ તમારી રાહ જોવે છે. એકવાર તો મારી પાસે આવો, એકવાર તો મારા સુધી પહોંચો. એ શિવ છે. અને જીવનનું કોઈ મોટામાં મોટું પાપ કર્મ હોય તો કોઈ માણસ, કોઈ વ્યક્તિને શિવ ભક્તિથી વંચિત કરો. શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું, કોઈ મનુષ્યને મહાદેવની ભક્તિથી વંચિત કરો તેનું મૃત્યુ છે, તેની હત્યા છે. અને જીવનનું સંસારનું મોટામાં મોટું કોઈ પુણ્ય કર્મ હોય, મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય, એનાથી કોઈ મોટું પુણ્ય કર્મ ન હોય. એવું કોઈ મોટું પુણ્ય કર્મ હોય તો સંસારમાં કોઈ ભટકતો મનુષ્ય હોય એને મહાદેવની ભક્તિનું દાન કરવું એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી, તેનાથી મોટું કોઈ સત્કર્મ પણ નથી. એ મહાદેવ છે, એ ભગવાન શિવ છે. તો પ્રશ્ન એ થાય કે શંભુ નામ શા માટે ભાઈ?
કારણ કે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જગતના રચયિતા છે, જે સ્વયંભૂ છે, જેમના રચયિતા કોઈ નથી, જે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એટલે શંભુ છે. કેટલી સુંદર શબ્દ પંક્તિ કહે, જગત પીતરમ શંભો. આખા જગતના પિતા છે ભગવાન શિવ. પીતરમ આપણા પૂર્વજ છે, આપણા પિતૃઓ છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે મહાદેવનું અર્ચન કરે, મહાદેવનું પૂજન કરે, મહાદેવને જલાભિષેક કરે છે, જે શિવનું સ્મરણ કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે. પિતૃને તૃપ્ત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો શિવાર્ચન છે, મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના છે. જ્યારે મહાદેવને આપણે જલ ચડાવીએ છીએ ત્યારે સર્વ પિતૃ તૃપ્ત બને છે. આપણે સૌ શિવના સંતાન છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા દેખાય ને શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી શિવ અને શક્તિ જગતના માતા પિતા છે, આપણા સૌના માતા પિતા છે. ભગવાન શિવ અને શક્તિ છે. માતા મે પાર્વતી દેવી પિતા દેવ મહેશ્વર. પૂરા જગતના માતા પિતા શિવ છે. અને જે શિવને સ્વીકારતો નથી, આદિ અનાદિ ભગવાનને સ્વીકારતો નથી, તેના માટે જીવન અપૂર્ણ છે, એ જીવનમાં પૂર્ણ નથી. એ શિવ છે. માતા મે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. સ્વદેશો તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, આપ જગતના પિતા છો. જીવનની તૃપ્તિ માટે, પિતૃઓની સંતુષ્ટિ માટે દરેક મનુષ્યોએ ભગવાન મહાદેવનું અર્ચન પૂજન કરવું જ જોઈએ. શિવના અર્ચન વગર, શિવના પૂજન વગર, શિવના સ્મરણ વગર જગતમાં કોઈને તૃપ્તિ નથી મળતી. જીવને તૃપ્ત કરનારો શિવ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, હું પ્રણામ કરું છું. ભગવાન શિવની વંદના છે, અને જે મહાદેવને વંદન કરે તે સંસારની વેદનાઓમાંથી મુક્ત રહે છે. એ શિવ મહાપડ ગ્રંથ છે. જગત પીતરમ શંભો જગતો માતરમ શિવા તત્પુત્રશ્ચ ગણાધીશં ન ત્વયી તદ વર્ણયામહે ન ત્વયી તદ વર્ણયામહે. ભગવાન વ્યાસજી ઊંચા હાથ કરીને કહે છે, હે ભગવાન મહાદેવ, હે મા ભવાની, ભગવાન ગણેશજી, તમારા ગુણોનું વર્ણન કરવા માટે હું સમર્થ નથી, હું અસમર્થ છું. ન તવે તદ વર્ણયામહે. હું ગુણોનો વિસ્તાર કેવી રીતે કરી શકું? આપના ગુણ હું કઈ રીતે ગાઈ શકું? અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. પુષ્પદંત મહારાજ, માતા શારદા નિરંતર દિવસ ને રાત્રિ, દિવસ ને રાત્રિ. આ પુષ્પદંત મહારાજજીના સુંદર શબ્દો છે. અસિત ગિરિ સમમ કજ્જલમ સિંધુ પાત્રે. સમુદ્રનું જલ એકત્ર કરી એની શાહી બનાવવામાં, કલ્પવૃક્ષની ડાળે કલમ બનાવવામાં મા શારદા દિવસ અને રાત્રિ લખે તો પણ તદપી તવ ગુણા નામ. અસિત ગિરિ સમમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખની પત્ર મૂર્વી. પૂરી પૃથ્વી જેવડો કાગળ લેવામાં આવે તો પણ લિખતી અધિગૃહીત્વા
શારદા સર્વકાલમ તદપિતવ ગુણાના મીશપારં નયતિ તદપિતવ ગુણાના મીશપારં નયતિ. ભગવાન વ્યાસજી કહે છે હું સમર્થ નથી, હું અસમર્થ છું. જેનો મહિમા કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? દિશાથી પર છે, દેશથી પર છે, કાળથી પર છે, બુદ્ધિથી પર છે, શબ્દોથી પર છે, પુરાણથી પર છે. જે વસ્તુ પુરાણ સાથે જોડાયેલી હોય તો તેને સમજી શકાય, જે વસ્તુ શબ્દો સાથે જોડાયેલી હોય તો તેને પણ સમજી શકાય છે, જે વસ્તુ બુદ્ધિ સાથે જોડાયેલી હોય તો પણ સમજી શકાય છે, જે વાત વિચારો સાથે જોડાયેલી હોય તો પણ સમજી શકાય છે. પણ જે વસ્તુ સર્વથી પાર હોય એને કઈ રીતે સમજી શકાય? તેથી પુષ્પદંત મહારાજ, અને કોઈ એમ કહે કે હું મહાદેવનો પરમ ભક્ત છું અને પુષ્પદંત મહારાજથી જો પરિચિત ન હોય તો એ પૂર્ણ શિવ ભક્ત તો નથી. સંપૂર્ણ પૂર્ણ કોણ મહાદેવનો ભક્ત છે? પુષ્પદંત મહારાજથી પરિચિત છે. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વયિ અથાવાચ સર્વં સ્વમતિ પરિણામાવધિગુણં મમામેષ સ્તોત્રે હરનિરપવાદ પરિકર હરનિરપવાદ પરિકર. એ હાર હું જે મહિમા ગાઉં છું એ નિરપવાદ છે. કોઈ પણ માણસ ભગવાન મહાદેવનો મહિમા ગાય છે એ વંદનીય છે, નિંદનીય નથી. જેની જે ભાષા, જેની પાસે જેટલા શબ્દ ભંડોળ, જેમની મતિ, એ પ્રમાણે ભગવાન મહાદેવનો મહિમા જે ગાય છે એ નિરપવાદ છે, એ નિંદનીય નથી, એ વંદનીય છે. તેથી પુષ્પદંત મહારાજ કહે બ્રહ્માદિક દેવતાઓ પણ આપનો મહિમા ન ગાઈ શક્યા, દેવતાઓ પણ આપનો મહિમા ન ગાઈ શક્યા તો હું કઈ રીતે ગાઈ શકું? નાંતમ દેવા વિજાનંતી, કોઈ દેવતાઓ પણ આપનો મહિમા સંપૂર્ણ પૂર્ણ ગાઈ શકતા નથી તો હું કઈ રીતે ગાઈ શકું છું? નિરપવાદ છે. એ હર પરિકર કમર કસીને મહિમા ગાઉં છું. મારી બુદ્ધિ કોઈ જગ્યાએ લટકે ભટકે છે, મારા વિચાર કોઈ જગ્યાએ લટકી રહ્યા છે, મારું ચિત્ત કઈ અન્ય સ્થાનો પર ભટકી રહ્યું છે, હું તમારો મહિમા ગાઉં નહીં. નહીં, સંપૂર્ણ મારા મનના વિચારો, મારા મનના તરંગો આપને સમર્પિત બનીને હું આપનો મહિમા ગાઉં છું. એવું પુષ્પદંત મહારાજે કહ્યું છે. કમર કસીને મહિમા ગાઉં છું એવું ભગવાન બોલ્યા છે. કેટલી સુંદર વાત છે, નિરપવાદ. ઘણા લોકો મહાદેવને એવું કહે મહાદેવ ભોળા ના, બહુ ભોળા ભગવાન. ભોળો કહી શકે હોય શકે? હે, ભોળો માણસ ઘરના રોટલા ના કાઢી શકે. મહાદેવ સૃષ્ટિનો સર્જક છે, સૃષ્ટિનું સંચાલન કરે છે, સૃષ્ટિની રક્ષા કરે છે, અનંત કોટી બ્રહ્માંડનો સર્જક છે. એ ભોળો હોઈ શકે છે? ઘણા લોકો તેમ કે બિચારા ભોળાના. અરે શિવ સ્વયં ભોળો છે. ભગવાન શિવ ભોળો નથી, પણ આ દુનિયામાં જે ભોળાન ભલા માણસો છે એમનો ભગવાન છે. તેથી તેને ભોળાનાથ કહીએ છીએ આપણે. ભોળો પણ છે ને ભલમનસાઈથી ભરેલો છે, એટલે એમનો ઈષ્ટ છે, એટલે ભોળાનાથ કહીએ છીએ. સ્વયં શિવ ભોળો. મહાદેવને એવા સમાજની સામે પ્રદર્શિત કર્યા કે મહાદેવને કઈ ખબર જ નથી પડતી. નહીં, જરૂર સજ્જન માણસનો ભોળપણ તેનો શણગાર હોય છે. એને ખબર હોય કે આ માણસ મારી સાથે બનાવટ કરે છે, પણ આંખ આડા કાન કરનારો માણસ સજ્જન હોય છે. સામેના માણસની મનોવૃત્તિ જાણનારો માણસ હોય છે. કોઈ સજ્જન પુરુષો ગડાયો માણસ હોય તેનું ભોળપણ, તેની સરળતા, તેની ભલમંચાઈ એ મનુષ્યનો શિંગાર છે.
એ કોઈના કાન કાપે નહીં. એ જાણતો છતાં અજાણ રહે, એની શોભા છે, એની ઓળખાણ છે. ભલમંચામાં રત રહે છે, ભોળપણ જેની શોભા છે, એમનો ભગવાન ભગવાન મહાદેવ છે. નિરપવાદ પરિકર, આપનો મહિમા અનંત છે. અતીત, અતીત એટલે ભૂતકાળ નહીં, ભૂતકાળનો ભૂતકાળ. સૃષ્ટિનો પ્રારંભ થયો તે પહેલાનો સમય, સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાનો સમય, તેને અતીત. ઘણા લોકો નથી વાતો કરતા કે કોઈના અતીતને યાદ ન કરે. અરે પણ મનુષ્યનું અતીત હોય જ નહીં, મનુષ્યનો ભૂતકાળ હોય. અને મેરા પછી સારા કર્મો ન કરે ભૂત થાય. અતીત સૃષ્ટિનો હોય છે. તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે પુષ્પદંત મહારાજ, અતીત અતીત પંથાનાં, દરેક પંથોથી પર છે. નથી કોઈ સંપ્રદાયના પંથમાં, નથી કોઈ વિચારધારાના પંથમાં. પંથ મતલબ રસ્તો, પંથ મતલબ રોડ, પગદંડી, કેળો, માર્ગ. એક અર્થે પણ લઈને પંથ એટલે સંપ્રદાયની પરંપરા. તમે ક્યાં પંથમાં જો ભાઈ? સર્વ પંથોથી પર એ શિવ છે. અમને દસનામોને પણ અતીત બાબાજી કહેવામાં આવે. એ ઉપનામ આપ્યું છે અતીત બાબાજી. સૃષ્ટિ પહેલાનું જેનું સર્જન છે એવો પણ મહિમા થઈ શકે છે. અતીતનો શબ્દનો અર્થ થાય ભૂતકાળ નહીં, પણ ભૂતકાળનો અગ્રભાગ, ભૂતકાળનો પણ ભૂતકાળ, સૃષ્ટિ પહેલાનો સમય. અતીત ભગવાન મહાદેવ પહેલા પણ તમારો મહિમા હતો. સૃષ્ટિનું સર્જન ન થયું હતું તો પણ આપનો મહિમા હતો. સૃષ્ટિનું સર્જન થઈ ચૂક્યું છે તો પણ આપનો મહિમા છે. અને સૃષ્ટિ નહીં હોય તો પણ આપનો મહિમા નિરંતર છે. એવા ભગવાન શિવ તમે છો. તેથી પુષ્પદંતે કહ્યું અતીત અતીત પંથાનાં તવ ચ મહિમા વામન સયો રટદ્યૃત્યયં ચકિરવિદતે શ્રુતિરપી सकस्य स्तोतव्यः कतिविध गुण कस्य विषयो पदे त्ववाचीने पदति न मन कस्य न वच पतति न मन कस्य न वच મધુસ્મિતા વાચ પરમમૃતમ નિર્મિતવત તબ બ્રહ્મન કિમ્મા કપિ સુગુરુ વિસ્મય પદમ. તમારો મહિમા ભગવાન તમને સારું લગાડવા માટે નથી ગાતો. તમારો મહિમા ગાઓ તમે આહલાદિત થાવ, તમે આનંદિત થાવ, તમને આશ્ચર્ય થાય, તમે વિસ્મિત બનો, એટલા માટે નહીં. પુષ્પદંત કહે છે કે આપનો મહિમા હું જે ગાઉં છું એ ભગવાન તમને આનંદિત કરવા માટે ને. તમને કોણ આનંદિત કરી શકે? તમે સ્વયં ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તમને કોણ આનંદિત કરી શકે? નિરંતર તમે આનંદ સ્વરૂપ છો. આપનો મહિમા એટલા માટે હું ગાઉં છું. મમત્વ વેતા વાણી ગુણ કથન પૂર્ણ ન ભવતા. મને પુણ્ય મળે, મારું મંગલ થાય, મારું કલ્યાણ થાય. આ કથા 3 કલાક શા માટે સાંભળીએ છીએ? ભગવાન માટે. ઘણા લોકો એમ નથી કે ભગવાન માટે કથા સાંભળવી જોઈએ, ભગવાન માટે દીવો કરવો છે. ભગવાન માટે તું શું દીવો કરવાનો? તારા માટે આકાશમાં સૂર્યનારાયણ જેવો મોટો દીવો પ્રગટ કર્યો છે. જે કાંઈ કરીએ છીએ ભગવાન માટે નથી કરતા, આપણા માટે કરીએ છીએ આપણે. તેથી કહ્યું મમત્વ પિતા વાણી ગુણ કથાના બોલને ન ભવતા. મને પુણ્ય મળે, મારું મંગલ થાય, મારું કલ્યાણ થાય. એટલા માટે હું ભગવાન આપનો મહિમા ગાઉં છું. પુષ્પદંત મહારાજે પણ શરણાગતિ, બ્રહ્માનંદ સ્વામીએ પણ શરણાગતિ, ઋષિમુનિઓની શરણાગતિ, દેવતાઓની શરણાગતિ. ભગવાન વ્યાસ તો ઊંચા હાથ કરીને કહે છે નામતમ દેવા ન તવે તદ વર્ણિયા મહે. હું નથી જાણતો, હું નથી સમજી શકતો. ભગવાન શિવની વંદના થઈ,
માતા ભવાનીની વંદના છે, ભગવાન ગણેશજીની વંદના. હવે કથા તો મહાદેવની છે, ગણેશજીને વંદન કરવાની શું જરૂર હતી? પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને છોડ્યા નથી. આપણે કોઈ પણ પૂજા પરંપરાની અંદર ભગવાન ગણેશને આપણે પ્રધાનપણે માનીએ છીએ. અમારા બ્રાહ્મણો પણ પૂજા કરાવે ત્યારે પ્રથમ તો ભગવાન ગણેશ જ. ભગવાન ગણેશથી જ પ્રારંભ થાય. કોઈ પણ પરંપરા હોય તો એમાં ગણેશજી નહીં તો પરંપરા નહીં, આડંબર છે. આપણી પૂજાની અંદર જો ભગવાન ગણેશ ના હોય તો તમારી પૂજા અધૂરી છે. ગણેશ વગર બધા જ કાર્યો અધૂરા છે. ભગવાન શિવ અને પાર્વતીએ જેને અધ્યક્ષ પદ આપ્યું છે અને વચન અને વરદાન આપ્યું છે કે વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની પૂજા અર્ચન થશે, ગણેશજી તમને પહેલા યાદ કરવામાં આવશે. એ ભગવાન ગણેશ. હરિ ઓમ ગણાનાં ત્વા ગણપતિ ગુમ હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિ ગુમ હવામહે નિધિનાં ત્વા નિધિપતિ ગુમ હવામહે વસો મમ આહમ જાની ગર્ભતમાત્વમ જાસી ગર્ભતમ લંબોદરા સદા જગતિકા નાગનાય આથેનું મસ્ત વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. દેવતાઓને બહુ વાલા ગણેશ. કોઈનું ખંડન નથી કરતો, પણ ઘણી બધી વિચારધારાઓ ભારતમાં છે જેની પૂજામાં ગણેશ નથી. એ વિચારધારાઓ એવા સંપ્રદાયના નામ પણ હું આપી શકું છું, પણ અમારે ભગવાન વ્યાસની પીઠ છે. અહીં કોઈનું મારે ખંડન, કોઈની નિંદા ન કરાય. પણ સમજી જવું જોઈએ કે ભારતની સનાતની પરંપરામાં આપ હો તો ગણેશને છોડવા નહીં જોઈએ. દેવતાઓને જે વહાલા છે એ ભગવાન ગણેશ છે. વિઘ્નોને દૂર કરનાર નહીં, પાછું મંગલ કરનારા પણ ભગવાન ગણેશ છે. વિઘ્નેશ્વરાય અને વરદાન આપનારા ગણેશ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સફલાય જગદ્વિતાય નાગાનનાય. નાગ એટલે હાથી. ઘણા લોકો એમ છે નાગાનાય હાથીનું મસ્તક ધરાવનાર. અમારા વિદ્વાન સંસ્કૃત આચાર્યો એમ કહે હાથીનું એક નામ સંસ્કૃતની અંદર નાગ પણ છે. આટલી બધી શબ્દ ભંડોળથી ભરેલી ગર્વિત ભાષા સંસ્કૃત છે જેનો કોઈ પાર પામી જ ન શકે. આટલા પર્યાય શબ્દો આની અંદર આવેલા છે. એટલે હાથીનું મસ્તક ધારણ કરનારા ભગવાન ગણેશ છે. નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હે જગતના માતા પિતા ભગવાન શિવ, હે મા ભવાની, પ્રણામ કરું છું. જગત પિતરમ શંભુ જગત માતરમ શિવમ. આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે. કોઈ વાતને નકારી ન શકે, અકાટ્ય વાત છે. અને રોજ આપણે ભગવાન સામે બોલીએ ને, તમે છે માતા પિતા, એ કોના માટે બોલાણું છે ભાઈ? ભલે તમે રામ સામે બોલી શકો, કૃષ્ણ સામે બોલી શકો છો, માતાજી સામે બોલી શકો છો, તમારા જે ઈષ્ટદેવ હોય એની સામે બોલી શકો છો, પણ ખરેખર એ બોલાણું હોય તો મહાદેવ માટે બોલાણું છે. એવો વિરોધ નથી કરતો હું કે તમે કોઈની સામે ન બોલી શકો, પણ તમે ગર્ભિત દ્રષ્ટિથી જુઓ તો એ ભક્ત ભગવાન મહાદેવ માટે ગવાણું છે, ભગવાન શિવ માટે કહેવાનું છે. આપણી પ્રાર્થનામાં આપણા બાળકોને પણ આવડતું હોય ને, તમે છો માતા છો પિતા, અને એટલું ના આવડતું હોય તો પાદરમાં કૂવો છે. એટલું જો આપણને ન આવડતું હોય તો આપણી જાત પ્રત્યે આપણને ધિક્કાર થવો જોઈએ. મને એટલું નથી આવડતું, મને એટલું જ્ઞાન નથી, આટલી નાનકડી પ્રાર્થના મને નથી આવડતી. આપણી જાત પ્રત્યે આપણે નફરત થવી જોઈએ.
આશા રાખું છું આપ સૌનું મૌન ખુલે, આપની સૌની સુંદર મધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવી અપેક્ષા છે. ભલે તમને ન આવડતું તો ગભરાવાની જરૂર નથી, લિપ મોમેન્ટ કરજો, ઓઠ ફફડાવજો. મને સંતોષ થાય કે કમસે કમ એટલું તો આવડે છે. અને ઓઠ ફફડાવા, ખોટું ખોટું લિપ મોમેન્ટ, અભિનય કરો, હે ને. ત્વમેવ માતા ચ પિતા બોલીએ બોલીએ. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ કયું સૂચન કરે છે? છેલ્લી પંક્તિ આપણને કયું સૂચન કરે છે? શું કહ્યું? જરા ધ્યાન દીજીએ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જેટલા અમારા દેવતાઓ છે, જેટલા ધરતી ઉપર ભુવનમાં ગગનમાં અગનમાં દેવતાઓ છે, દરેક દેવતાઓના દેવ કોણ છે? મહાદેવ છે. કેટલું સુંદર સૂચન કર્યું છે કે મારા જેટલા જેટલા દેવતાઓ છે એના દેવ તમે છો. બોલીએ જરા એક બાર ઓર. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. और एक बार. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હવે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કથાનો પ્રારંભ કરે છે. પણ કથાનો હેતુ કયો છે? આપણો શિવ પ્રાપ્તિર ભવે. આપણું ચિત્ત, આપણું મન ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થાય. ધન, સંપત્તિ, વૈભવ, જમીન, જાગીર આપણા કોઈ શ્રેષ્ઠ કર્મોનું ફળ છે. પણ શ્રેષ્ઠ પરમાત્માની કૃપા છે આપણું ચિત્ત, આપણા વિચારો, આપણું મન ભગવાન શિવના ચરણોમાં રહે. તન, મન, જીવન ભગવાન શિવને અર્પણ કરીએ. આપણે કથાનો ઉદ્દેશ કયો હોય? એ જ હોય કથા સાંભળવાથી આપણું ચિત્ત, મન, આપણા વિચારો ભગવાનને અર્પણ થવા છે. વિશ્વમુનિઓ શિવ મહાપુરાણમાં કહ્યું છે અમારું એક જ લક્ષ્ય છે શિવ પ્રાપ્તિ ભવે. અમને મહાદેવ કઈ રીતે મળે? તો કઈ રીતે મળે? શ્રવણ પ્રીતિ લાલસા. જેને કથા સાંભળવામાં પ્રીતિ હોય, જેને કથા સાંભળવાની લાલચ હોય. ઘણા માણસો કથા પ્રેમી હોય છે, સંપૂર્ણ કથા પ્રેમી હોય છે. એમને કથા બહુ ગમે, કથા સાંભળવી ગમે, તેને સત્સંગ ગમે, તેને સંતો ગમે, તેને સદગુરુ ગમે.